નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો। આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયોનો અભ્યાસ કરીશું। આપણી ચેનલ ઉપર ધોરણ 3થી 8ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના બ્લુપ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ પણ મૂકવામાં આવેલી છે। તો આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે। તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 7ના ગુજરાતી વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે। કુલ ગુણ છે 80 અને જે તારીખ 13/4/2024ના રોજ લેવાવાનું છે। પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો, જેમના ગુણ છે 12। નંબર 1, તમારા જીવનમાં બનેલો એક સારો પ્રસંગ લખો। તો એકવાર હું મારા પરિવાર સાથે મેળામાં ગયો હતો। મેળામાં ફુગ્ગા ફોડીને ઇનામ મેળવવાની સ્પર્ધા હતી। મેં પણ સ્પર્ધામાં ભાગ લીધો અને બંદૂકનું નિશાન તાકી ફુગ્ગો ફોડ્યો અને ફુગ્ગામાંથી ચિઠ્ઠી નીકળી। તેમાં લખ્યું હતું, આ ફુગ્ગો ફોડનારને ઇનામમાં રમકડાનું એરોપ્લેન મળશે। તો રમતવાળા ભાઈએ મને એરોપ્લેન આપ્યો અને હું ખૂબ જ ખુશ થયો। મેળામાંથી ઘરે આવીને આ વાત મેં મારા બધા જ મિત્રોને કહી। ત્યાર પછી નંબર 2, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે, શા માટે? તો કે મને સસલું ખૂબ જ ગમે છે। સસલું સુઘડ એટલે કે ઘુવડ, સુવાળું અને રમતિયાળ હોય છે। સસલાની રૂવાટી એકદમ સરસ, પોચી અને મુલાયમ હોય છે। તેનો સ્પર્શ કરવાનો ખૂબ જ ગમે અને સસલાનો સફેદ રંગ પણ ખૂબ જ આકર્ષક લાગે છે। સસલાની આંખો પણ મને ખૂબ જ ગમે છે, માટે સસલું ખૂબ જ ગમે છે। નંબર 3, ભાણાને દુદામામા પર શા માટે ખીજ ચડતી? તો કે ભાણાએ દુદામામા પાસે નવા બૂટ સીવડાવવા પગનું માપ આપ્યું હતું। દુદામામા અનેક બહાના કાઢતા, લેખકને અનેક ધક્કા ખવડાવતા છતાં દુદામામા ભાણાને શાંતિથી સ્વચ્છતાથી સમજાવતા રહ્યા। બહાના કાઢીને ધક્કા ખવડાવતા રહ્યા, તેથી ભાણાને દુદામામા પર ખીજ ચડતી। નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિસ્તારપૂર્વક લખો, જેમના ગુણ 8। નંબર 1, તમે ગયેલા કોઈ ખેતર કે વાડીની હરિયાળીનું વર્ણન કરો, જે તમને અહીં તેમનો જવાબ આપેલો છે, જે તમે જોઈ શકો છો। નંબર 2, જનની કાવ્યમાં દર્શાવેલા માના ગુણોનું વર્ણન કરો, તે પણ અહીં આપેલું છે। ત્યાર પછી પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો, જેમના ગુણ 8। નંબર 1, તમારા શહેરમાં જોવાલાયક સ્થળોના નામ લખો। તો કે ડુમસ બીચ, હજીરા, સરદાર પટેલ મ્યુઝિયમ, વિજ્ઞાન કેન્દ્ર, તિથલ બીચ, વલસાડ, દાંડી, નવસારી, અંબિકા નિકેતન મંદિર, ઓલ્ડ ફોર્ટ, સરથાણા પાર્ક, ગોપી તળાવ અને ઉકાઈ ડેમ। ત્યાર પછી છે નંબર 2, તમારા શહેરમાં ક્યાં ક્યાં અખબાર આવે છે? અમારા ગામમાં એટલે કે ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, જનસત્તા, નવયુગ સમાચાર, સમય, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ વગેરે અખબારો આવે છે। નંબર 3, લેખકના મતે બૂટ પહેરવાના ક્યાં ક્યાં પ્રસંગો ગણી શકાય? તો લેખકના મતે આ પ્રસંગો બૂટ પહેરવા માટેના ગણી શકાય: સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણોત્સવ, નવરાત્રિ, લગ્નગાળો અને શાળાના પ્રવાસો। નંબર 4, સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? તો સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણી માટે મીટ માંડીને 2-3 દિવસ સુધી બેસી રહ્યો, કારણ કે તે મગરને મારીને સિંહણના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો। ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો, જેમના ગુણ 8। નંબર 1, વૃદ્ધ માતાની આંખમાં આંસુ શા માટે આવ્યા? તેનો જવાબ અહીં આપેલો છે। નંબર 2, કવિ નમેલી ડાળીઓ દ્વારા શું સૂચવે છે? નંબર 3, મા વિશે કોઈ પણ 2 કહેવત લખો। નંબર 3, તમારી શાળામાં જોવા મળતા વિવિધ છોડ અને વૃક્ષના નામ લખો છો। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, જેમના ગુણ 3। પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, અમીની ભરેલી એની આખરડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે।
ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નો વિચારીને જવાબ લખો જેમના ગુણ 3. નંબર 1, તમે એક રમકડું ખરીદ્યું અને તમને દુકાનદારે વધુ પૈસા પરત કર્યા તો તમે શું કરશો, કેમ? તો તેમનો જવાબ અહીં આપેલો છે. પ્રશ્ન 5, નીચે આપેલા કોષ્ટક આધારિત પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ 5. અહીં કોષ્ટક આપેલું છે તે આધારિત તમારે આ રીતના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. એક કોષ્ટક પરથી જવાબને શોધી અને લખવાના છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નના વિચારીને ઉત્તર લખો જેમના ગુણ 6. નંબર 1, તમે દુકાનમાં બૂટ ખરીદવા જાઓ ત્યારે દુકાનદાર સાથે શું વાતચીત કરશો? તો જે આપણે વાતચીત કરીએ તે વાતચીત અહીં તમારે આ રીતના લખવાની છે. નંબર 2, તમે પત્રકાર છો અને તમારા ગામના સરપંચનો ઇન્ટરવ્યૂ લેવાનો છે તો તમે ક્યાં ક્યાં પ્રશ્નો પૂછશો? તેમનો પણ જવાબ અહીં તમને આપેલો છે. નંબર 3, તમે અને તમારા મિત્ર કોઈ પ્રાણી અને પક્ષીને ઘવાયેલું જુઓ તો શું કરશો? તે માટે તમે અને તમારા મિત્ર શું વાતચીત કરશો? તેમનો જવાબ પણ અહીં આપેલો છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 7, નીચે આપેલા વિષય પર 10 થી 12 વાક્યમાં નિબંધ લખો. ગુણ છે 7. જોઈએ માતૃપ્રેમ, તો અહીં માતૃપ્રેમ નિબંધ તમને અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકમાં પણ સારા અક્ષરે લખી શકો છો. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8, ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છે 5. અહીં તમને ફકરો આપેલો છે અને એ આધારિત અહીં તમને નીચે તેમના પ્રશ્નો પણ આપેલા છે. તેમના જવાબ તમારે એ ફકરા પરથી શોધીને લખવાના રહેશે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન 9, સૂચના અનુસાર જવાબ લખો જેમના ગુણ 7. નંબર 1, નીચેના શબ્દોને શબ્દોના ક્રમમાં ગોઠવો. તો સૌપ્રથમ આવશે અનિલ, ઉત્સાહ, નભ અને હેમંત. નંબર 2, શબ્દોની જોડણી સુધારીને લખો. તો શૂરવીર, તો આ જોડણી તે સાચી છે. નંબર 3, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જીવન આપનાર દાતા, તો જીવન દાતા. નંબર 4, બે શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. ઉનાળો અને ગરમી, તો મને ઉનાળામાં ખૂબ જ ગરમી થાય છે. નંબર 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. રાત્રે આકાશમાં ખાલી જગ્યા દેખાય છે, તો કે શું? નંબર 6, ઉદાહરણ મુજબ લખો. કારેલું કડવું, તો લીંબુ ખાટું. નંબર 7, અલગ પડતા શબ્દ પર ગોળ કરો. તો અલગ પડતો શબ્દ છે તારું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 10, માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ 8. નંબર 1, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. લાજ જવી, આબરૂ જવી અથવા તો ઇજ્જત જવી. સમર પરીક્ષામાં ચોરી કરતા પકડાતા એની લાજ ગઈ. નંબર 2, આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરો. તો મધુર, મીઠું. વિરુદ્ધાર્થી શબ્દ લખો. હાજરી, ગેરહાજરી, આશા, નિરાશા. નંબર 4, વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. લાવો, અલ્પવિરામ. શા વાસ્તે નહીં વાંચીએ, તો ઉદ્ગાર ચિહ્ન. નંબર 5, નીચેના વાક્યનો પ્રકાર જણાવો. રાજન રાજકોટ ક્યારે જશે, તો પ્રશ્નાર્થ વાક્ય. નંબર 6, નીચેના વાક્યમાંથી સર્વનામ શોધી તેની નીચે લીટી કરો. તો અહીં આપણે સર્વનામ આપેલું છે તે. ત્યાર પછી નંબર 7, નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધી તેની નીચે લીટી કરો. તો અહીં વાક્ય આપેલું છે સસરાજીએ વહુઓને દાણા આપ્યા, તો આપ્યા એ ક્રિયાપદ છે. નંબર 8, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેની નીચે લીટી દોરો. તો અહીં વાક્ય આપેલું છે રાધા ધીમે ધીમે લખે છે, તો ક્રિયા વિશેષણ છે ધીમે ધીમે. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી આપણે મળીશું ધોરણ 7ના બીજા વિષયના મોસ્ટ આઈએમપી દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો અને આ ધોરણ 7ના ગુજરાતી વિષય અને બીજા વિષયના પણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તો વિદ્યાર્થી મિત્રો તેમનો જરૂરથી અભ્યાસ કરી લેવો.